નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જનીનશાસ્ત્રની વાત કરવા માટે ભેગા થયા છીએ. આજે આપણે જોઈશું જનીનશાસ્ત્રનું ચેપ્ટર બીજું. આપણે અગાઉ જોયું હતું આનુવંશિકતા, તો આ વખતે આપણે જોઈએ છીએ આનુવંશિકતાનો આણ્વિક આધાર. એની અંદર આપણે 3 મુદ્દા આજે કવર કરીશું. એક, જનીનદ્રવ્ય; બીજું, જનીન સંકેત; અને ત્રીજું, જનીન અભિવ્યક્તિનું નિયમન. તો સૌથી પહેલાં આપણે જોઈએ જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી વાતો કરી છે. એમાંથી આપણા કોર્સની વાત કરીએ તો જનીન દ્રવ્ય તરીકે DNA છે, એવી વાત સૌ પ્રથમ એ આપણને એક સાયન્ટિસ્ટે સમજાવી પ્રયોગ દ્વારા, અને એનું નામ છે ગ્રિફિથ. બહુ જાણીતો પ્રયોગ છે, આપણે ભણી ચૂક્યા છીએ. એ પ્રયોગની અંદર ગ્રિફિથ એ ઉંદર ઉપર પ્રયોગ કરે છે અને 2 પ્રકારના ન્યુમોકોકસ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને, જેને કારણે ન્યુમોનિયા નામનો રોગ થાય. આપણે એ પ્રયોગ બહુ સારી જાણીએ છીએ. હું તમને ઝડપથી એ પ્રયોગ બતાવી દઉં છું. પછી એને આધારે જે CBSEની બુકમાં જે વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરવા માગે છે, તો એમાં જે બીજો પ્રયોગ આપણને આપેલો છે એની ઉપર આપણે થોડું વધારે ફોકસ કરીશું. એ પહેલાં ઝડપથી એક વખત આપણે જે પ્રયોગ છે આપણને આપણી સ્ટેટ બોર્ડની બુકમાં આપેલો ગ્રિફિથનો ઉંદર ઉપરનો પ્રયોગ, એ એકવાર જોઈ જઈએ. તો અહીંયા આપણી સામે આ ઉંદરનો પ્રયોગ છે, જેમાં ગ્રિફિથે 2 પ્રકારની વેરાયટી પસંદ કરેલી. એક S સ્ટ્રેઇન એટલે કે સ્મૂથ બેક્ટેરિયા, અને બીજી R સ્ટ્રેઇન એટલે કે રફ સરફેસવાળા બેક્ટેરિયા. જે સ્મૂથ સરફેસવાળા બેક્ટેરિયા છે ન્યુમોકોકસ, એનું ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપવામાં આવે ત્યારે મરી જાય છે. અને ગ્રિફિથે ચેક કર્યું કે એ જે મરે છે એ ન્યુમોનિયા રોગ થવાને કારણે મરે છે. બીજું ઇન્જેક્શન આપે છે રફ સરફેસવાળા ન્યુમોકોકસ બેક્ટેરિયાનું ઉંદરને, તો એમાં ઉંદર જીવતા રહે છે, કારણ કે એ વિરુલન્ટ એટલે કે ઝેરી નથી. ત્યારે આ બેક્ટેરિયા ઝેરી છે. પછી ગ્રિફિથ ત્રીજો એક્સપેરિમેન્ટ કરે છે. જે બેક્ટેરિયા ન્યુમોકોકસ રોગ ઉત્પન્ન કરે છે એ બેક્ટેરિયાને હીટ કિલ્ડ એટલે કે ગરમી આપીને મારી નાખે છે, અને પછી એનું ઇન્જેક્શન ઉંદરને આપે છે. તો ઉંદરમાં ન્યુમોનિયાનો રોગ થતો નથી, એને કારણે ઉંદર જીવિત રહે છે. હવે ગ્રિફિથ એક નવો અખતરો કરે છે. જે R સ્ટ્રેઇન દ્વારા ઉંદર જીવતા રહે છે, અને જે S સ્ટ્રેઇન પણ ગરમીથી મારી નાખેલા S સ્ટ્રેઇન, એનાથી પણ ઉંદર જીવતા રહે છે. હવે ગ્રિફિથ આ બંનેનું મિશ્રણ કરે છે, R સ્ટ્રેઇન અને ગરમીથી મારી નાખેલા S સ્ટ્રેઇન, અને બંનેનું મિશ્રણ કરી અને પછી એનું ઇન્જેક્શન ઉંદરને આપવામાં આવે છે. તો ઉંદર મરી જાય છે, અને એ પણ ન્યુમોનિયા રોગ થવાથી મરી જાય છે. એટલું જ નહીં, આ જીવિત ઉંદરની અંદર ગ્રિફિથને જીવતા R સ્ટ્રેઇન મળે છે, સોરી S સ્ટ્રેઇન મળે છે. એકચ્યુઅલી ન્યુમોનિયા ઉત્પન્ન કરનારા S સ્ટ્રેઇન તો હીટ કિલ્ડ એટલે કે ગરમી આપીને મારી નાખેલા હોય છે. તો પછી અહીંયા એને મારી નાખેલા S સ્ટ્રેઇન છે એ જીવતા મળે છે. તો શરૂઆતમાં ગ્રિફિથને એવું થયું હશે કે મરી ગયેલી સજીવો કે વ્યક્તિ પણ જીવિત થઈ શકે ભવિષ્યમાં, પરંતુ તેણે આગળથી પ્રયોગ કરીને શોધી કાઢ્યું કે ખરેખર જે DNA મારી નાખેલા S સ્ટ્રેઇનમાં હતું એ DNA એ આ સ્ટ્રેઇનના બેક્ટેરિયામાં જોઈન થઈ જાય છે, અને એ બેક્ટેરિયા આ સ્ટ્રેઇનમાંથી S સ્ટ્રેઇનમાં રૂપાંતરિત થાય છે. આથી એણે આ પ્રયોગનું નામ આપેલું ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતરણ. અને એણે એવું સાબિત કર્યું કે સેંકડો વખત પ્રયોગ કરવામાં આવે તો પણ એની અંદર હંમેશા એક બેક્ટેરિયાનું DNA બીજા બેક્ટેરિયામાં ટ્રાન્સફર થાય છે, રૂપાંતરણ થાય છે. એનો મતલબ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું વહેવું, લક્ષણોનું અનુવંશમાં આવવું, એ માત્ર ને માત્ર DNA જ જવાબદાર છે, DNAને કારણે જ થાય છે. મિત્રો, આ પ્રયોગ તો આપણે બરાબર જાણીએ છીએ, પરંતુ આવો નવો બીજો પ્રયોગ કરેલો છે બીજા 2 સાયન્ટિસ્ટે. એક છે આલ્ફ્રેડ હર્શી અને બીજા એક મેડમ માર્થા ચેઝ. આ બંને વૈજ્ઞાનિકોએ પણ ગ્રિફિથના પ્રયોગને, કે જેમાં એણે સાબિત કરેલું કે જનીન દ્રવ્ય તરીકે DNA વર્તે છે, RNA, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે નહીં, તો એવો એણે બીજો એક પ્રયોગ કરેલો. એ આપણે પ્રયોગ જોઈએ, જે આપણી સ્ટેટની ચોપડીમાં નથી પણ CBSEની બુકમાં આપણને આપેલું છે. તો જો આપણે જોઈએ એ પ્રયોગમાં એ બંને વૈજ્ઞાનિકો શું કરે છે. અહીંયા આપણી સામે પ્રયોગ છે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝનો.
એમણે એ પ્રયોગ કરેલો બેક્ટેરિયોફેજ ઉપર. બેક્ટેરિયોફેજ એટલે મિત્રો જે વાયરસ બેક્ટેરિયાને ખાઈ જાય એવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય. એમણે બેક્ટેરિયોફેજ તરીકે એક બેક્ટેરિયા લીધું. આપણને ખ્યાલ છે કે બેક્ટેરિયાની ફરતે એક કવર હોય જેને કેપ્સિડ કહેવાય, જેમાં મોટાભાગે પ્રોટીન હોય અને એની અંદર પોતાનું ડીએનએ હોય અથવા આરએનએ હોય. અહીંયા ડીએનએ છે. તો હર્શી અને ચેઝ શું કરે છે કે જે બેક્ટેરિયોફેજ છે એના કેપ્સિડની અંદર જે પ્રોટીન છે એ પ્રોટીનમાં એ આઇસોટોપ પ્રોટીનનો ઉપયોગ કરે છે, આઇસોટોપ ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. અહીંયા આપણને આપેલું છે 32 ફોસ્ફરસ કન્ટેનિંગ ડીએનએ. તો જે ડીએનએ છે એ ડીએનએમાં આપણને ખ્યાલ છે કે ફોસ્ફોડાઈએસ્ટર બંધ આવે. તો એ ફોસ્ફોડાઈએસ્ટર બંધનો જે ફોસ્ફરસ છે એ આઇસોટોપ તરીકે લે છે અને એવી ને એવી બીજી એક બેક્ટેરિયોફેજ એની જાતિ લે છે અને એ સ્ટ્રેઇન એટલે કે એનું સંસ્કરણ કલ્ચર એમાં જે એનું કેપ્સિડ છે એ કેપ્સિડની અંદર સલ્ફર હોય. આપણને ખ્યાલ છે કે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે, એની અંદર સલ્ફાઇડ બંધ આવે, ડાયસલ્ફાઇડ બંધ આવે. તો એ જે સલ્ફર છે એ એના આઇસોટોપ એટલે કે સમસ્થાનિકનો ઉપયોગ કરે છે, સલ્ફર 35. હવે આવા બે પ્રકારના બેક્ટેરિયોફેજ હર્શ અને માર્થા ચેજ લઈ અને વારાફરતી અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાની બે જાતિમાં કલ્ચરમાં દાખલ કરે છે અને એના પછી દાખલ કર્યા પછી થોડા સમય સુધી એને ગ્રોથ થવા દે છે. ગ્રોથ થયા પછી એને આવી રીતે ગ્રાઇન્ડર મિક્સચર જેવું સાધન છે જેને કહેવાય સેન્ટ્રીફિગેશન મશીન. એ સેન્ટ્રીફિગેશન મશીનમાં એને સીઝિયમ ક્લોરાઇડના મીડિયમમાં બ્લેન્ડ કરે છે, એટલે કે ફેરવે છે કેટલાક કલાકો સુધી અને પછી એનું સેન્ટ્રીફિગેશન મશીનમાં હાઈ સ્પીડ ઉપર આશરે 50,000 RPM એટલે કે 50,000 રોટેશન પર મિનિટ કેટલીક સમય સુધી એનું એવી રીતે સેન્ટ્રીફિકેશન કરે છે અને પછી એ અવલોકન કરે છે. તો અહીંયા ડીએનએ કે જેને આપણે આઇસોટોપ ફોસ્ફરસવાળું કરેલું એ ડીએનએ ઉત્તરોત્તર બેક્ટેરિયાની પેઢીઓમાં હાજર જોવા મળે છે. જ્યારે હર્શ અને માર્થા ચેડને જે બીજો પ્રયોગ કે જેમાં એમણે ડીએનએ નહીં પણ કેપ્સિડમાં રહેલું પ્રોટીન એમાં રહેલું સલ્ફર એને આઇસોટોપ કરેલું, તો એ અહીંયા જોવા મળતું નથી કારણ કે વારસામાં ડીએનએ આવે છે, નહીં કે એનું કેપ્સિડ. ડીએનએ વારસામાં આવે છે. અહીંયા કેપ્સિડ આઇસોટોપ છે અને ડીએનએ નોર્મલ છે. અહીંયા ડીએનએ આઇસોટોપવાળું છે અને કેપ્સિડ છે નોર્મલ છે. તો વારસામાં ડીએનએ આવે છે તો આપણને આઇસોટોપની રેડિયો એક્ટિવિટી એ ઉત્તરોત્તર પેઢીઓમાં બેક્ટેરિયામાં જોવા મળે છે, પરંતુ અહીંયા આપણને ઉત્તરોત્તર વારસામાં એની રેડિયો એક્ટિવિટી આપણને જોવા મળતી નથી. એનો મતલબ કે જે પ્રોટીનનું કવચ છે એ વારસા માટે પ્રોટીન એ વારસા માટે એટલે કે આનુવંશિકતા માટે જવાબદાર નથી, પરંતુ ડીએનએ જ જવાબદાર છે. તો મિત્રો આવી રીતે જે આ પ્રયોગ છે એ પ્રયોગ હર્શ અને માર્થા ચેજ નામના બે વૈજ્ઞાનિકો કરી અને ગ્રિફિથના પ્રયોગને એ સપોર્ટ કરે છે, આધાર આપે છે કે જો કોઈ રસાયણ આનુવંશિકતા માટે જવાબદાર હોય તો એ માત્ર ને માત્ર ડીએનએ છે. ત્યાર પછી મિત્રો બીજી નાની એક વાત જોઈ લઈએ આપણે, જેના ઉપરથી નીટમાં અગાઉ કેટલાક MCQs પૂછાયેલા છે. તો એમાં એક વસ્તુ છે, આપણને ચારગાફ નામના સાયન્ટિસ્ટે એવી વાત સમજાવી છે કે કોઈ પણ સજીવના કોઈ પણ ડીએનએ માટે હંમેશા એમાં રહેલા પ્યુરિન અને પિરિમિડિનનો રેશિયો એક રહે છે, એટલે કે A+G = ઓલવેઝ C+T. એ ઉપરાંત એની અંદર જે ન્યુક્લિયોટાઇડ્સ છે, તો આપણી સ્ટેટની બુકમાં ન્યુક્લિયોટાઇડ લખે છે, જેમ કે AMP, CMP, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, મોનોફોસ્ફેટ, ટ્રાઇફોસ્ફેટ, પરંતુ જે CBSEની બુક છે મિત્રો એમાં એને DAMP તરીકે ઓળખવામાં આવે છે. તો એને શા માટે DAMP કહેવાય છે, એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અથવા તો ડીઓક્સી 5 રિબો ન્યુક્લિક એસિડ. એકવાર સમજી લઈએ તો એને આધારિત કદાચ આપણને કોઈ સ્ટ્રક્ચર બેઝ કે ફંક્શન બેઝ ક્વેશ્ચન પૂછાય તો આપણને ખ્યાલ રહે. અહીંયા આપણે બુકમાં પહેલાં ચારગાફનો નિયમ તમને બતાવું છું અને પછી આપણે એના ઉપર MCQ પૂછાય તો કેવી રીતે સોલ્વ કરી શકાય એ જોઈએ. જો મિત્રો આપણી સામે અહીંયા આ ચારગાફ નામના સાયન્ટિસ્ટનો નિયમ બતાવતું સૂત્ર આપેલું છે. એ આપણને ખ્યાલ જ છે કે A+T અને A+G = T+C હંમેશા હોય છે, એટલે કે એનો ગુણોત્તર હંમેશા એક આવે. પરંતુ કોઈ દિવસ A+T
અને G+ એનો ગુણોત્તર 1 આવતો નથી. એ વેરીઝ મતલબ કે સજીવો એ રેશિયો છે એ અલગ હોય છે. તો આને આધારે આપણને કેટલાક MCQ પૂછાય છે. એ સિવાય આપણી સામે આ CBSEની બુક છે, એની અંદર તમે જોઈ શકો છો કે જે ન્યુક્લિયોટાઇડ્સ છે એને ખાલી AMP નહીં, એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ નહીં, પણ DAMP તરીકે આપણને બતાવેલ છે. એનું નામ થાય ડીઓક્સી 5-મોનોફોસ્ફેટ અથવા ડીઓક્સીગોનોસાઇન મોનોફોસ્ફેટ, થાઇમિડિન મોનોફોસ્ફેટ વગેરે. તો આપણે એને ડીઓક્સી 5 કેમ કે જોઈએ, અને ત્યાર પછી જે આ ચારગાફનો રૂલ છે એની આપણે વાત જોઈએ. જે એક ન્યુક્લિયોટાઇડ છે ઉદાહરણ તરીકે મૂકેલો છે, તો એની અંદર આપણે ડીઓક્સી રિબોઝ શર્કરા મૂકી છે, જેના 1, 2, 3, 4 અને 5 કાર્બન છે. પછી યુરેસિલ નામનો એક ઉદાહરણ રૂપે આપણે નાઇટ્રોજન બેઝ લીધેલો છે. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન બેઝ હંમેશા રિબોઝ કે ડીઓક્સી રિબોઝ શર્કરાના પહેલા કાર્બન જોડે જોઈન થાય. એટલે અહીંયા આપણે પહેલા કાર્બન જોડે જોઈન થયેલો બતાવેલો છે, જોડાયેલો બતાવેલો છે. અને પછી જે પાંચમો કાર્બન છે CH2OH વાળો, એની જોડે હંમેશા ફોસ્ફોરિક એસિડના રૂપમાં જોઈન થાય છે. H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ. એના એક OHમાંથી H દૂર થાય, અહીંયા CH2OHમાંથી OH દૂર થાય, એટલે પાણીનો અણુ દૂર થાય અને જોઈન થાય. તો આવી રીતે આજે આખો પદાર્થ બનશે, એને કહેવાય DTMP, ડીઓક્સી થાઇમિડિન મોનો એટલે M અને ફોસ્ફેટ એટલે P. અને એમાં અહીંયા આપણી બુકમાંથી એવો 5 એટલે કે 5 ઉમેરો છે. એનું કારણ એ કે જે થાઇમિડિન મોનોફોસ્ફેટમાં ફોસ્ફેટ છે એ અહીંયા 5મા કાર્બન જોડે જોડાયેલો છે, એટલે એને ડીઓક્સી 5 થાઇમિડિન મોનોફોસ્ફેટ કહેવાય. ડીઓક્સી એટલા માટે કે એના બીજા કાર્બન ઉપર એક ઓછો છે, એટલે એમાંથી ઓક્સિજન ડિલીટ થયેલો છે, એટલે એને કહેવાય ડીઓક્સી 5 થાઇમિડિન મોનોફોસ્ફેટ. તો હવે તમને ખ્યાલ આવી જશે કે DAMP, DTMP, DCAMP અથવા DGMPનો મતલબ શું થાય. કોઈક વાર આપણને આવી રીતે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા એટલે કે બંધારણ સૂત્ર આપે, અને કોઈ વાર બંધારણ સૂત્રના બદલે આપણને આવી રીતે સિમ્બોલ એટલે કે ફક્ત સંજ્ઞા આપે. આ બંને એક જ વસ્તુ છે. અહીંયા આપણે સિમ્બોલ સંજ્ઞા આપી છે, અહીંયા એનું બંધારણ આપેલું છે. આ પણ D5TMP છે અને આ પણ D5TMP છે. તો એવી રીતે જે DNAમાં ન્યુક્લિયોટાઇડ્સ છે બધા, એને આવી રીતે બતાવવામાં આવે છે, આગળ D લગાવીને, અને કોઈ વાર D અને TMP કે GMPની વચ્ચે 5 લગાવીને. હવે જે ચારગાફનો રૂલ છે, આપણે હમણાં જોઈએ પ્રમાણે A+G અને C+Tનો ગુણોત્તર હંમેશા 1 હોય છે. તો એને આધારે આપણને ઘણી વખત કેટલાક પ્રશ્નો પૂછાય છે. એમાંનો ઉદાહરણ એક પ્રશ્ન મેં મૂકેલો છે, જેમ કે જો એક DNAની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય અને તેમાં 3 એડેનિન હોય, તો બાકીના નાઇટ્રોજન બેઝ શોધો. તો મિત્રો આપણે અગાઉ ભણ્યા છીએ, આપણને ખ્યાલ છે કે 34 એંગસ્ટ્રોમ એટલે 1 કુંતલ, અને 1 કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ હોય. 10 જોડી એટલે કુલ 20 બેઝ થાય. એ રીતે એમાં A અને T સરખા હોય, કારણ કે A જોડે T જોડાય, T જોડે A જોડાય, જેટલા A હોય એટલા T હોય. તો અહીંયા આપણને એડેનિન 3 છે એવું પ્રશ્નમાં આપેલું છે. તો જો એડેનિન 3 હોય તો થાઇમિડિન પણ કે થાઇમિન પણ 3 હોય, એટલે A+T એ 3 હોય, એટલે બેનો સરવાળો 6 થાય. આપણને ખ્યાલ છે કે 34 એંગસ્ટ્રોમનું કુંતલ, એમાં 10 જોડી હોય, તો અહીંયા કુલ 20 બેઝ થયા. 10 જોડી એટલે કે 20 બેઝ. એ પૈકી આપણને 3 એડેનિન છે આપેલું છે, એના આધારે આપણને 3 થાઇમિન છે ખબર છે, તો કુલ 6 નીકળી જાય. તો 20માંથી 6 જાય તો 14 બેઝ બાકી રહ્યા. એ 14 બેઝ એટલે G અને C. તો G+C એટલે 14. તો એની સંખ્યા પણ હંમેશા જેમ A અને T સરખા હોય, એમ G અને C પણ સરખા હોય. તો G 7 હોય અને C 7 હોય. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે જો આપણને કુંતલ આપેલું હોય, ચોક્કસ લંબાઈ આપેલી હોય, તો એમાં કોઈ પણ એક બેઝ આપેલો હોય, તો બાકીના T, G અને C ત્રણેય બેઝ છે એનો ખ્યાલ આવી જાય. કોઈ વખત મિત્રો આવી રીતે ઉલટું પણ કરે. આવી રીતે આપણને લંબાઈ આપી દે અને એમાંથી કોઈ એક બેઝ ઉપરથી બાકીના 3 બેઝ આપણને શોધવાનું કે. ઘણું એવું બને આપણને બેઝ આપી દે અને એની આધારે લંબાઈ શોધવાનું કે. તો એના માટે
આપ જોઈ શકો છો આપણી સામે બીજો એક પ્રશ્ન મૂકેલો છે જેમાં ઉલટું છે, અગાઉ આપણે જોયું એના કરતાં. અહીંયા આપણને આપ્યું છે જો એક ડીએનએના કુંતલમાં એડેનિન બરાબર 150 150 અને ગ્વાનિન બરાબર 210 210 હોય તો ડીએનએના ટુકડાની લંબાઈ શોધો. ત્યાં આપણને લંબાઈ આપેલી અને બાકીના બેઝ શોધવાનું કીધેલું. અહીંયા આપણને બેઝ આપેલા છે અને લંબાઈ શોધવાની છે. તો આપણને ખ્યાલ છે કે એડેનિન જો 150 હોય તો થાઇમિન પણ 150 જ હોય, એ ટાઈમે સરખા હોય. એ જ રીતે બેનો સરવાળો 300 થાય. વળી અહીંયા આપણને જી પણ આપેલું છે 210, તો જી હંમેશા સીની સરખામણીમાં સરખું જ હોય, તો જી 210 તો સી પણ હંમેશા 210 હશે. તો જી અને સી એનો સરવાળો કરો તો એ પ્લસ ટીની જેમ એ 210 વત્તા 210 420 આવે. હવે આ રીતે એ ટીનો સરવાળો 300, જીનો સરવાળો 420, કુલ 720 બેઝ થાય. જો 720 બેઝ હોય તો જોડી અડધી થાય, એટલે કે 720 ભાગ્યા 2, તો એ ડીએનએના કુંતલની જે પણ લંબાઈ હોય એ લંબાઈમાં કુલ 360 જોડીઓ આપણને નાઇટ્રોજન બેઝની જોવા મળે. હવે આપણને આપણું જે પૂર્વજ્ઞાન જેનો ઉપયોગ કરવાનો ખ્યાલ જ છે કે જો 10 જોડી નાઇટ્રોજન બેઝ હોય તો એક કુંતલ હોય, એટલે કે લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય. એની સામે અહીંયા આપણને 360 જોડી થાય છે, તો એ કુંતલની લંબાઈ કેટલી? તો 360 ભાગ્યા 10 36 કુંતલ થાય. આપણને ખ્યાલ છે એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, તો 36 કુંતલની લંબાઈ કેટલી થાય? તો એ આવશે 1224 એંગસ્ટ્રોમ લંબાઈ થાય. તો જે ડીએનએમાં 150 એડેનિન અને 210 ગ્વાનિન હોય તો એમાં સાઇટોસિન પણ 210 હોય, થાઇમિન 210 150 હોય અને એની લંબાઈ કુલ થશે 1224. તો મિત્રો આવી રીતે આપણે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, ચારગાફનો નિયમ A+T(G+C) એમાંથી એક થાય, એને આધારે કેવા પ્રશ્ન પૂછાય જોયું. આપણે ઉદાહરણ એક પ્રશ્ન જોયો, પણ આપણને આમાંથી કોઈ મોડિફિકેશન કરી કોઈ પણ પ્રશ્ન આપે તો હવે આપણને સોલ્વ કરતા આવડે. ત્યાર પછી મિત્રો આપણે થોડી વાત કરીએ જનીન સંકેતની. જનીન સંકેતની વાત એ ગેમો અને નિરેનબર્ગ અને હોલી એમને આપણને સમજાવી છે કે કોઈ પણ એમિનો એસિડ માટે એ નાઇટ્રોજનની જે જોડી છે એ મિનિમમ 3 હોય. ટ્રિપ્લેટ કોડોન એટલે કે ત્રિઅક્ષરી જનીન સંકેત હોય, એનો આપણને એ લોકોએ 3 ડાયમેન્શનલ ત્રિપારિમાણિક ટેબલ કે કોઠો આપેલો છે. એની અંદર આપણને દરેક 3 અક્ષરના જનીન સંકેત કુલ 64 બને સમજાવેલું છે. અને દરેક સંકેતના અનુરૂપ કોઈને કોઈ એમિનો એસિડ હોય. એમાં 3 સંકેત છે એને સંલગ્ન કોઈ એસિડ નથી હોતા, એને આપણે કહીએ છીએ મૂર્ખ અથવા તો અર્થહીન સંકેત. પરંતુ મિત્રો એમાં કેટલાક જનીન સંકેત એવા છે કે જે એક કરતાં વધારે સંકેતો હોય પણ સામે સંકેતન કરતા હોય એક જ એસિડનું. તો એવા સંકેતો કે જે એક જ એસિડનું સંકેતન કરે છે એવા એક કરતાં વધારે સંકેતોના સમૂહને કહેવાય ડીજનરેટ કોડોન્સ અથવા તો અવનત સંકેતો. એની ઉપર ક્રિક નામના સાયન્ટિસ્ટે થોડી આગળ વાત કરી છે, એ આપણા સ્ટેટ બોર્ડના કોર્સમાં આવતી નથી. તો જે મિત્રો નીટની તૈયારી કરતા હોય એના માટે એ માહિતી બહુ કામ લાગશે. ક્રિક નામના વૈજ્ઞાનિક જેણે ડીએનએ શોધ કરી, વોટસન ને ક્રિકે, એ જ પૈકીનો જે ક્રિક સાયન્ટિસ્ટ છે એણે આપણને એક હાઇપોથેસિસ એટલે કે સિદ્ધાંત આપ્યો, જેણે એને નામ આપ્યું વોબલ હાઇપોથેસિસ. વોબલ હાઇપોથેસિસમાં WOBBLE વોબલનો મતલબ થાય ડોલું અથવા તો ઝોકા ખાવા અથવા તો બદલાતું રહેવું. તો એમાં એ શું કહે છે એની પહેલાં આપણે એક નજર કરી લઈએ જે ત્રિઅક્ષરીય ત્રિપારિમાણિક કોઠો છે જનીન સંકેતના, એની ઉપર પછી વાત કરીએ કે વોબલ સંકેત એટલે શું. જો મિત્રો અહીંયા આપણી સામે જે આપણી ટેક્સ્ટ બુકમાં છે એ અહીંયા થોડા કલર ફોર્મેટમાં છે, પણ એ ત્રિપારિમાણિક કોઠો આપણને આપેલો છે. એમાં આપ ધ્યાનથી જુઓ કે જે લ્યુસિન છે એ લ્યુસિન માટે 1 2 3 4 સંકેતો છે, 5 અને 6 સંકેતો છે. અહીંયા થ્રીઓન માટે પણ 1 2 3 4 સંકેતો છે. આપ બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયા CU એ 2 લ્યુસિનના 4 સંકેત પૈકી ફિક્સ નિશ્ચિત છે. ખાલી ત્રીજો સંકેત UCA કે G એ કોઈ પણ આવે, પણ CU આવે એટલે એનો મતલબ થાય કે ત્યાં હંમેશા mRNA ઉપર tRNA એ એમિનો એસિડ લ્યુસિનને તે લઈને આવશે. એનો મતલબ અહીંયા ક્રિક નામનો સાયન્ટિસ્ટ જે આપણને વોબલ હાઇપોથેસિસ એટલે કે વોબલ સિદ્ધાંત સમજાવે છે. કોઈ પણ એમિનો એસિડ માટે જ્યારે અહીંયા
બતાવેલું ચિત્રમય પ્રમાણે mRNA સંકેતો પ્રમાણે tRNA એસિડને લઈ આવે ત્યારે એ હંમેશા પહેલાં 2 સંકેતને વાંચે છે, પહેલાં 2 સંકેતને. આપણે હમણાં જ જોયું કે એમિનો એસિડ લ્યુસીન માટે 4 સંકેતો પૈકી દરેકના સંકેતના પહેલાં 2 અક્ષર ફિક્સ છે, CUA, CUG, CUC, CUU. એનો મતલબ કે tRNAને ત્રીજા અક્ષર જોડે કોઈ નિસ્બત છે જ નહીં. પહેલાં 2 અક્ષર CU આવશે, એનો મતલબ આ tRNA એવું કરશે કે મારી આ લાંબી ચેઇન ઉપર એમિનો એસિડ લ્યુસીનને લઈને mRNA પર આવવાનું છે. એટલું જ નહીં, ક્રિકના મતે જે આ ત્રીજો સંકેત છે એ એટલો બધો પછી મહત્ત્વનો લ્યુસીનને mRNA પર લાવવા માટે રહેતો નથી. કારણ કે અહીંયા આપણને ખબર છે કે G હોય તો C હોય, A હોય તો U હોય, U હોય તો A હોય. પરંતુ કોઈક વખત વોબલ હાઇપોથેસિસમાં ક્રિક એવું સમજાવે છે, કઈ વાર G જોડે U પણ જોડાય, U જોડે G પણ જોડાય, એટલે કે પિરિમિડિન જોડે પ્યુરિનના બદલે પિરિમિડિન જોડાય, અથવા જે સંકેત આપણે જાણીએ છીએ કે જોવાતા નથી એ પણ અહીંયા જોડાઈ શકે. પણ એનાથી tRNA, mRNA કે એસિડને કોઈ મતલબ નહીં રહે. ખાલી પહેલાં 2 સંકેતો તે એ એસિડને નક્કી કરવા માટે પૂરતા છે. તો એનો મતલબ કે આ ત્રીજો સંકેત છે ને એ ગમે તે હોઈ શકે છે, એટલે કે એ હલક ડોલક હોઈ શકે છે. મિત્રો, એ હલક ડોલકનો મતલબ જ વોબલ થાય, એટલે ક્રિક નામનો સાયન્ટિસ્ટ એને વોબલ હાઇપોથેસિસ તરીકે ઓળખાવે છે. તો તમને આઈડિયા આવી ગયો છે મિત્રો કે વોબલ હાઇપોથેસિસનો મતલબ શું. વોબલ હાઇપોથેસિસ એટલે જ્યારે ત્રિઅક્ષરી જનીન સંકેતમાં પહેલાં 2 સંકેતને mRNA પરના પહેલાં 2 સંકેતને tRNA એ વાંચે એ જ વખતે નક્કી થઈ જાય છે કે મારે કયો એમિનો એસિડ કોષમાંથી પકડી અને mRNA પર લાવવો. ત્રીજો સંકેત છે એનું એટલું મહત્ત્વ રહેતું નથી. હા, એટલું યાદ રાખવાનું કે આ વોબલ સિદ્ધાંત એવા જ એસિડ માટે સાચો છે કે જે એસિડ માટે 1 કરતાં વધારે સંકેતો છે, એટલે કે અવનત સંકેતો માટે આપણને ક્રિક નામના સાયન્ટિસ્ટે વોબલ હાઇપોથેસિસ સમજાવેલો છે. તો આ એક પણ બીજી બાબત નવી હતી જનીન સંકેતમાં, એના પ્રત્યે આપણે થોડું ધ્યાન દોર્યું. હવે એક છેલ્લી બાબત જેમાં થોડું આપણને કન્ફ્યુઝન પણ હોય છે, અને એ સિવાય ટેટ બોર્ડના કોર્સ સિવાય આપણને બીજી એક માહિતી CBSEમાં મળી આવે છે. એ આપણો આ ત્રીજો અને છેલ્લો મુદ્દો છે જનીન અભિવ્યક્તિનું નિયમન. આપણને ખ્યાલ છે કે આપણા શરીરમાં જે કંઈ જનીનો છે એ કોઈ વાર કામ કરે છે, કોઈ વાર કામ કરતા નથી. કોઈ વાર ફરી પાછા ઝડપી કામ કરે, કોઈ વાર ધીમે કામ કરે. જેમ કે શરીર પર વાળ આવે છે, એમાં મેલેનિન નામના પ્રોટીનને કારણે રંગ કાળો થાય છે. પણ અમુક ઉંમર થાય એટલે મેલેનિનનું ઉત્પાદન ઘટે છે, એને કારણે વાળ સફેદ થાય છે, પછી બધા સફેદ થાય છે. તો એ જનીનને કોણ કહે છે કે ભાઈ હવે આને મેલેનિન ઉત્પન્ન કરવાનું બંધ કરો, આ વ્યક્તિની ઉંમર થઈ ગઈ? એને કોણ કહે છે કે આની અંદર હવે અંતઃસ્ત્રાવ ચાલુ કરો, વ્યક્તિ પુખ્ત થઈ ગયો, હવે જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ થવો જોઈએ, ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ કરો. અને મેનોપોઝ આવે અથવા તો અમુક ઉંમર થાય પછી સ્ત્રાવ બંધ થાય છે. તો જે કંઈ અંતઃસ્ત્રાવ ઉત્સેચકોની જે કંઈ નિયામકી ક્રિયાઓ છે એનું નિયમન જનીન કરે છે. તો આપણને અહીંયા પ્રશ્ન એ છે કે એનું નિયમન કોણ કરે છે? જનીનને કઈ રીતે ખબર પડશે કે મારે હવે કામ કરવાનું છે, એટલે કે પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની છે કે કામ કરવાનું નથી, આ પ્રક્રિયા ધીમી પડવાની છે કે બંધ પાડવાની છે? તો એના માટે ઘણા બધા સાયન્ટિસ્ટ પૈકી અહીંયા આપણને આપે જેકોબ અને મોનાર નામના સાયન્ટિસ્ટનું એક મંતવ્ય. એમને નાનો એક પ્રયોગ ઇસ્ચેરિચિયા કોલી પર કરેલો. ઇસ્ચેરિચિયા કોલાઈ મતલબ આપણા માણસના શરીરમાં હતા મોટા આંતરડાના બેક્ટેરિયા. એની પર પ્રયોગ કરીને એમણે શોધી કાઢ્યું કે જનીનો કેવી રીતે કામ કરશે, કામ નહીં કરે એ નક્કી થાય છે. એમના માટે દરેક જનીન ઉપર 2 સ્વિચ આપેલી હોય છે. એ પણ એક પ્રકારનું જનીન જ છે. કામ કરનારા જનીન એને કહેવાય કાર્યકારી જનીન, અને એની બાજુમાં એક જનીન એવું હોય જેને ઓન સ્વિચ કહેવાય. એ ઓન સ્વિચ ઓપરેટ થાય એટલે કે ક્રિયાન્વિત થાય, એટલે જે કાર્યકારી જનીનો પોતાનું કામ શરૂ કરે. અને એ જનીનની બાજુમાં બીજો એક ટુકડો જનીનનો આવેલો હોય છે, એને કહેવાય ઓફ સ્વિચ. એ ઓફ સ્વિચ જ્યારે ઓપરેટ થાય એટલે કે સક્રિય થાય ત્યારે એ કાર્યકારી જનીન પોતાનું કામ કરવાનું બંધ કરે છે. તો આવી રીતે દરેક જનીન જે કામ કરે છે એ જનીનની બાજુમાં કુદરતે એને એક ઓફ સ્વિચ અને એક ઓન સ્વિચ તરીકે 2 ટુકડા આપેલા હોય છે, જેને કહેવાય છે પ્રમોટર જનીન અને ઓપરેટર જનીન. અને એ સિવાય એનું રેગ્યુલેશન એટલે કે નિયમન કરવા માટે એક એક્સ્ટ્રા જનીન હોય છે, જેને કહેવાય છે આઈ અથવા તો આર જનીન, ઇન્ડ્યુસર અથવા તો રિપ્રેસર, એટલે કે નિગ્રાહક જનીન કહેવાય. તો આવા જનીનના સમૂહને કહેવાય ઓપેરોન. તો અહીંયા
જેકોબ અને મોનાડ આપણને એક ઓપેરોન વાત સમજાવે છે. એમાં ઈશ્ચેચ કોલયમાં લેક્ટોજનું પાચન કેવી રીતે થાય છે અને એ લેક્ટોજના પાચન દરમિયાન એ જનીન કેવી રીતે પાચનની ક્રિયાનું નિયમન કરે છે એ સમજાવવા માટેની આખી સમજૂતી આપણને આપે છે. એટલે આપણે એને લેક ઓપેરોન કહીએ છીએ. લેક્ટોજના પાચન માટેની સમજૂતી અને જવાબદાર એવો એ ઓપેરોન એટલે કે જનીન સમૂહ, જેમાં આઈ જનીન, પી જનીન, આર જનીન અને ક્રિયાશીલ જનીન એટલા જનીનના સમૂહને કહેવાય ઓપેરોન, જે પાચન કરવા જવાબદાર છે લેક્ટોજનું, માટે એને કહેવાય લેક ઓપેરોન. તો આપણે અહીંયા સ્ક્રીન પર જોઈએ કે જેકોબ અને મોનાડ આપણને કેવી રીતે એ આખી સમજૂતી છે આપે છે. જો મિત્રો, તમારી સામે અહીંયા આ જેકોબ અને મોનાડ નામના સાયન્ટિસ્ટે આપેલી લેક ઓપેરોનની સમજૂતી છે. એમાં આપણી સામે અહીંયા એક જનીન છે ઝેડ, બીજું વાય અને ત્રીજું એ, જે અનુક્રમે બીટા ગેલેક્ટોસાઇડેજ, બીજું પરમિએજ અને ત્રીજું ટ્રાન્સ એસિટાઇલેજ એ નામના 3 પ્રોટીન એટલે કે 3 ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. એ પૈકી બીટા ગેલેક્ટોસાઇડેજ એ લેક્ટોજ, એકચ્યુઅલી એલોલેક્ટોજ, એનું પાચન કરવા માટે જવાબદાર છે. જ્યારે આ પરમિએજ અને ટ્રાન્સ એસિટાઇલેજ એ એને પ્રવેશવા માટે જવાબદાર છે. એમાં એકચ્યુઅલી ટ્રાન્સ એસિટાઇલેજનું કામ હજુ સુધી આપણું વિજ્ઞાન છે બરાબર નક્કી કરી શક્યું નથી, પણ એવું માનવામાં આવે છે કે આ બંને ઉત્સેચકો એને બેક્ટેરિયામાં પ્રવેશ આપે છે. એની બાજુમાં મેં હમણાં કીધું એમ એક જનીનનો ટુકડો છે ઓન સ્વિચ તરીકે કામ કરતો, એનું નામ છે ઓપરેટર જનીન. એની બાજુમાં એક છે પ્રમોટર જનીન. મિત્રો, પ્રમોટ કરવું એટલે ઉત્સાહિત કરવું, પ્રમોશનનો મતલબ બર્થિંગ. તો એને કારણે આખી પ્રક્રિયા છે આગળ વધવાની છે એવું એ જનીન, એટલે એને કહેવાય પ્રમોટર જનીન, કે જ્યાં આરએનએ પોલિમરેજ છે એ બંધાવવાનું છે અને એના કારણે આવા જનીનો ઉત્સેચકો ઉત્પન્ન કરે, એટલે એને કહેવાય પ્રમોટર જનીન. અને એની બાજુમાં રેગ્યુલેટરી જીન એટલે કે આર જીન અથવા તો ઇન્ડ્યુસર જીન એટલે કે આઈ જીન, આવી રીતનું આ એક જનીન સમૂહ છે જેને કહેવાય ઓપેરોન, અને એ જવાબદાર છે લેક્ટોજના પાચન માટે, એટલે માટે એને કહેવાય લેક ઓપેરોન. હવે જોઈએ આપણે કેવી રીતે કામ કરે છે. તો જ્યારે બેક્ટેરિયાને લેક્ટોજ આપવામાં આવે છે ત્યારે લેક્ટોજનો જે અણુ છે એ લેક્ટોજનો અણુ એને પચાવવા માટે, કારણ કે લેક્ટોજ છે ડાયસેકેરાઇડ છે, એને પચાવવા લેક્ટેજ એટલે કે ગેલેક્ટોસાઇડિક ઉત્સેચક જોઈએ. તો એનું તરત ઉત્પાદન શરૂ થવું જોઈએ, જોડે જોડે બેનું પણ ઉત્પાદન શરૂ થવું જોઈએ. તો એ વખતે શું કરે, લેક્ટોજ છે એ આ રેગ્યુલેટરી જીન દ્વારા ઉત્પન્ન થયેલું રિપ્રેસર પ્રોટીન એટલે કે નિગ્રાહક પ્રોટીન એની જોડે લેક્ટોજનો અણુ છે એ બંધાઈ જાય, અને એને કારણે એ અહીંયા એને ઓ જીન જોડે બંધાવા દેશે નહીં. જેવું ઓ જીન ઓપન થાય એવું તરત જ તે આ જે કાર્યકારી જનીન છે ઝેડ વાય ને એનું ઉત્પાદન છે શરૂ થાય, અને એને કારણે લેક્ટોજનું પાચન છે શરૂ થાય. હવે આવું ક્યાં સુધી ચાલુ રહેશે? તો જ્યારે લેક્ટોજના બધા અણુઓનું પાચન થઈ જાય અને છેલ્લો એવો અણુ કે જે આ નિગ્રાહક પ્રોટીનને બાંધી રાખે છે. નિગ્રાહક પ્રોટીન જો લેક્ટોજ બંધાય, નિગ્રાહક પ્રોટીન જોડે લેક્ટોજ બંધાય એટલે લેક્ટોજ નિગ્રાહક પ્રોટીન સંકુલ બને, અને એ સંકુલ એવી પ્રકારનું હોય કે જે હવે આની જોડે બંધાવવા માટે એટલે કે ઓ જનીનને લોક કરવા માટે હવે સક્ષમ રહ્યું નથી. પણ જ્યારે લેક્ટોજના માધ્યમના બધા અણુઓ પચી જાય ત્યારે હવે છેલ્લે બીટા ગેલેક્ટોસાઇડેજ છે એ આ લેક્ટોજનું પણ પાચન કરે. જેવું આ લેક્ટોજનું પાચન થઈ જાય એટલે વળી આનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ છે ફરે, અને જે આ ક્લોઝ ફોર્મેટમાં છે એ અહીંયા ઓપન ફોર્મેટમાં આવી જાય. બંધાયા પહેલાં એ ઓપન ફોર્મેટમાં હોય અને એ લેક્ટોજ બંધાય એટલે ક્લોઝ ફોર્મેટમાં આવી જાય, જેની જોડે બંધાઈ શકે નહીં. પણ જેવું આ છેલ્લો લેક્ટોજનું પાચન થાય એટલે વળી એ ઓપન થઈ જાય અને હવે તરત એ ઓ જનીન જોડે બંધાઈ જાય, અને જેને કારણે જે આ પી જનીન જોડે આયર્ન પોલિમરેઝ બંધાયું છે એ આગળ વધી શકશે નહીં, કારણ કે અહીંયા ઓપરેટર જનીન જોડે આ જે નિગ્રાહક પ્રોટીન છે એ બાંધીને એને બ્લોક કરે છે. એટલે અહીંયા આ ત્રણેય જનીનો ઝેડ વાય ને ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું બંધ કરશે, લેક્ટોજનું પાચન બંધ થશે, કારણ કે મીડિયમમાં કોઈ લેક્ટોજ છે રહ્યું નથી. જેવું ફરી લેક્ટોજ આપવામાં આવે એટલે વળી પાછું લેક્ટોજનું અણુ એ આ બંધાયેલા નિગ્રાહક પ્રોટીન જોડે જોડાઈ જાય, એને બંધ કરી દે, એ બહાર આવી જાય, આ ઓપન થાય અને વળી પાછું કામ ચાલુ થાય. તો આવી રીતે લેક્ટોજ છે એ જેવું દાખલ થાય માધ્યમમાં એવું તરત એને પાચાવવા માટેના ઉત્સેચકો આ જનીનો છે એ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. એટલે કે ઓપેરોનને ઓન કરે છે, ઇન્ડ્યુસ કરે છે એટલે કે પ્રેરિત કરે છે લેક્ટોજ. એટલે આ પ્રકારનો જે ઓપેરોન સમજૂતી છે એને ઇન્ડ્યુસર
ઓપેરન કહેવાય અથવા તો પ્રેરક ઓપેરન કહેવાય અથવા તો એને કહેવાય નકારાત્મક ઓપેરન. આ તો મિત્રો આપણે ભણ્યા છીએ. આવો નવો ઓપેરન છે એ આપણી CBSEની જે બુક આવે છે એમાં બીજો આપેલો છે. એ ઓપેરન આપણે જોઈએ. આપણી સામે સ્ક્રીનમાં આ બીજો ઓપેરન છે, એનું નામ છે ટ્રિપ્ટોફાન ઓપેરન. અહીંયા બીજા સાયન્ટિસ્ટ દ્વારા આપણને ટ્રિપ્ટોફાનનું પાચન કેવી રીતે થાય છે એની સમજૂતી મળે છે. ટ્રિપ્ટોફાનના પાચન માટે અહીંયા 5 જનીન જવાબદાર છે, ABCDE. પહેલાંમાં ZYA 3 હતા, અહીંયા 5 જનીન જવાબદાર છે. એ પાંચેય જનીનો એ ટ્રિપ્ટોફાન નામના એમિનો એસિડને ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. ટ્રિપ્ટોફાન એ પ્રકારનું એમિનો એસિડ છે જે દરેક સજીવોને જરૂર હોય. કોઈ પણ સજીવને એના વગર ચાલે નહીં. એનો મતલબ કે નોર્મલ કન્ડિશનમાં જ્યારે બેક્ટેરિયાને, આ બેક્ટેરિયા છે સાલ્મોનેલા પ્રકારના બેક્ટેરિયા, પહેલાં હતા ઇસ્ચેરિયા કોલાઈ. તો જ્યારે બેક્ટેરિયાને ટ્રિપ્ટોફાન મળતો નથી ત્યારે ટ્રિપ્ટોફાન ઉત્પાદન આ જનીન દ્વારા ચાલુ રહે છે. પણ જો એને ટ્રિપ્ટોફાન મળે તો હવે એના ટ્રિપ્ટોફાન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીનો એની જરૂર છે નહીં, એ જનીનો કામ કરતાં બંધ થઈ જશે. આપણે જોઈએ મિત્રો કામ કેવી રીતે એ આખો ઓપેરન ઓન અને ઓફ થાય છે. અહીંયા આપણી સામે આ 5 જનીન, જેને કહેવાય બંધારણ જનીન અથવા સ્ટ્રક્ચરલ જનીન, એને ઓન ઓફ કરતા આ જનીનો છે ઓપરેટર, પ્રમોટર અને R અથવા તો રેગ્યુલેટરી અથવા રિપ્રેસિવ જીન, એટલે કે નિગ્રાહક જનીન, પ્રમોટર જનીન અને ઓપરેટર જનીન. અહીંયા આપ ધ્યાનથી જુઓ કે જે નિગ્રાહક પ્રોટીન ઉત્પન્ન થાય છે નિગ્રાહક જનીન દ્વારા, એ નિગ્રાહક પ્રોટીનનું જે સ્વરૂપ છે ને ઓલરેડી બ્લોક અથવા તો લોક જેવું છે. એ લોક છે એટલે એ ઓપરેટર જનીન જોડે બાઇન્ડ થઈ શકશે, બંધાઈ શકશે નહીં, એટલે એમને એમ પડી રહેશે. પણ જેવું અહીંયા એનો મતલબ કે આ ઓપન રહેશે, એ તરત જ તે પાછે 5 જનીનો એ પોતે ટ્રિપ્ટોફાનને ઉત્પન્ન કરવાનું શરૂ કરશે. જેવું ટ્રિપ્ટોફાન ઉત્પાદન શરૂ થાય અને એનું કોન્સન્ટ્રેશન, એનું પ્રમાણ, એનું સંકેન્દ્રણ અમુક હદ સુધી વધે પછી એ જોઈન્ટ થશે, આ ટ્રિપ્ટોફાન ઉત્પન્ન થાય અને એનું સંકેન્દ્રણ વધે અમુક હદ સુધી, તરત જ તેને કેટલાક અણુઓ છે એ જોઈન્ટ થાય આ નિગ્રાહક પ્રોટીન જોડે અને એને ઓપન કરી નાખે. જેવું એ ઓપન થાય તરત જ તે બંધાઈ જાય આ O જનીન જોડે, એટલે કે ઓપરેટર જનીન જોડે. અને જો બંધાઈ જાય તરત જ તે આ પ્રમોટર જનીન જોડે બંધાયેલું જે RNA પોલિમર જ છે આગળ આવી શકશે નહીં અને આ જનીનને પોતાનું કામ કરવાનું બંધ કરશે. કારણ કે અહીંયા ટ્રિપ્ટોફાનનું ઉત્પાદન પૂરતું થઈ ગયું છે, સંકેન્દ્રણ ઘણું બધું થઈ ગયું છે. હવે સજીવને એની જરૂર નથી, સાલ્મોનેલા બેક્ટેરિયાને એની જરૂર નથી, એટલે એમાંનું એક અણુ અંદર જોડાઈ નિગ્રાહક પ્રોટીન જોડે અને એને લોક કે બ્લોક કરી દેશે, એટલે આ જે જનીનો પોતાનું કામ કરવાનું બંધ કરે. અમુક હદ પછી ટ્રિપ્ટોફાનનો વપરાશ છે એ થવા માંડે અને એનું સંકેતન ઘટવા માંડે. તરત જ તે આ જે બ્લોક અહીંયા જોડાઈ જાય છે એ ખુલ્લી જાય અને વળી પાછું એનું ઉત્પાદન છે ચાલુ થાય અને વળી સંકેતન વધે એટલે વળી પાછું અંદર જોઈન થઈ અને અહીંયાને બ્લોક કરી આને પોલિમરને આગળ ટ્રાન્સક્રિપ્શન કરતાં એ જનીનોને અટકાવશે. તો આવી રીતે અહીંયા પહેલાં ઓપરેશન કરતાં ઉલટું છે. એકવાર ફરી આપણે થોડી તુલનાત્મક વાત કરી લઈએ કે જે ઇસ્ચેરિયા કોલાઈનો લેક ઓપેરન છે એને પ્રેરક અથવા તો ઇન્ડ્યુસર કહેવાય, કે જેની અંદર જે લેક્ટોઝ છે એ લેક્ટોઝને કારણે લેક્ટેજનું ઉત્પાદન ચાલુ થાય છે. જ્યારે અહીંયા ઉલટું છે, ટ્રિપ્ટોફાનનું સંકેતન વધે એટલે કે ટ્રિપ્ટોફાનને કારણે આખો ઓપેરન છે ઓફ થઈ જાય છે, એટલે કે એને રિપ્રેસ કરે છે. એટલે પહેલો જે લેક ઓપેરન છે એને કહેવાય ઇન્ડ્યુસર ઓપેરન અને અહીંયા જે ટ્રિપ્ટોફાન ઓપેરન છે એને કહેવાય રિપ્રેસિવ, એટલે કે હકારાત્મક પ્રકારનો ટ્રિપ્ટોફાન ઓપેરન. તો આવી રીતે બંને થોડુંક આપણને ફેરફાર જોવા મળે છે. તો જે ટ્રિપ્ટોફાન ઓપેરન છે એ આપણા સ્ટેટ બોર્ડના કોર્સમાં હતો નહીં, થોડી આપણે એની વાત જોઈએ. તો અહીંયા આપણે 3 ટોપિક જોયા. જનીન દ્રવ્ય, એના ઉપર પ્રયોગ કર્યો ગ્રિફિથે ઉંદર ઉપર, અને બીજું એના ઉપર કામ કર્યું હર્ષ ચેઇજે અને સાબિત કર્યું કે DNA તે જનીન દ્રવ્ય છે. થોડી વાત આપણે વોબલ હાઇપોથેસિસની કરી જનીન સંકેત ઉપર, અને ત્યાર પછી આપણે હમણાં જોયું લેક ઓપેરન અને ટ્રિપ્ટોફાન ઓપેરન. એ સિવાય મિત્રો એ બુકની અંદર બીજી 2 વસ્તુ નવી લખી છે. આપણે જાણીએ છીએ કે R જનીન, P જનીન, O જનીન અને કાર્યકારી જનીનો જે 2, 3, 4 જે પણ હોય જનીનનો સમૂહ, એ આખા જનીન સમૂહને કહેવાય ઓપેરન જનીન. પરંતુ જે ઓપેરન જનીન mRNA બનાવે, એમાંથી પ્રોટીન અથવા ઉત્સેચક બને, એની જોડે બીજા પણ 2 પ્રોટીન સંકળાયેલા છે. જે વાત આપણા સ્ટેટ બોર્ડના કોર્સમાંથી એ ધ્યાન રાખવા જેવી છે.
એક તો એક સિગ્મા પ્રોટીન હોય અને બીજું છે રો પ્રોટીન. સિગ્મા પ્રોટીન છે એ સ્ટાર્ટર કહેવાય. જ્યારે mRNAનું ટ્રાન્સક્રિપ્શન સ્ટાર્ટ થાય ડીએનએ ઉપર અને mRNA ઉપર પ્રોટીનનું સંકેન્દ્રણ શરૂ થાય, સંશ્લેષણ શરૂ થાય, ત્યારે સિગ્મા પ્રોટીન છે એ mRNA પોલિમરને ડીએનએ જોડે બંધાવવા માટે જગ્યા બતાવે છે. અને એક વખત એ જગ્યા બતાવે પછી સિગ્મા પ્રોટીન છૂટું પડી જશે. પણ સિગ્મા પ્રોટીન વગર આરએનએ પોલિમરેજ ઉત્સેચક એ ડીએનએના પી ભાગ જોડે જોઈન થઈ શકતો નથી. એટલું જ નહીં, જ્યારે એ જનીન જે ZYA અથવા ABCD એનું ટ્રાન્સક્રિપ્શન કે ટ્રાન્સલેશન ભવિષ્યમાં પૂરું થાય તો ત્યાં એક બીજું પ્રોટીન જરૂર પડે છે, એનું નામ છે રો પ્રોટીન. તો સિગ્મા પ્રોટીન ઇઝ ધ સ્ટાર્ટર પ્રોટીન એન્ડ ધ રો પ્રોટીન ઇઝ ધ સ્ટોપિંગ પ્રોટીન. સિગ્મા પ્રોટીન છે એ પ્રારંભ કરનાર પ્રોટીન કહેવાય અને જે રો પ્રોટીન છે એ અંત લાવનાર પ્રોટીન કહેવાય. એ બે વસ્તુ પણ આપણા કોર્સમાં છે નહીં, પણ ધ્યાન રાખવાની કે આ બંને પ્રોટીનો એ ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન એટલે કે પ્રત્યાંકન અને ભાષાંતરમાં શરૂઆત અને અંત કરવા માટે જરૂરી એવા એ બે પ્રોટીન છે. એમાં જે સિગ્મા પ્રોટીન છે એને સંબંધ છે AUG જોડે, જે આરંભક સંકેત છે, અને જે રો પ્રોટીન છે એને સંબંધ છે અંત લાવનાર જે ટર્મિનેશન કોડન છે, અર્થહીન સંકેત એની સાથે. એ અર્થહીન સંકેત જોડે તે આ જે રો પ્રોટીન સંકળાયેલું હોય, કારણ કે આપણને ખ્યાલ છે કે અર્થહીન પ્રોટીન સંકેતો પણ પ્રોટીન સંશ્લેષણનો અંત લાવે છે અને આ રો પ્રોટીન પણ એનો અંત લાવે છે. તો બે વસ્તુ આપણને નવી જોવા મળી. હવે મિત્રો જેટલું પણ આપણે આજે સાંભળ્યું સમજ્યા એને આધારે કેટલાક જૂના નીટના જે પેપર્સ એમાંથી આ ટૉપિકને લગતા કેટલાક પ્રશ્નો છે એ જોઈએ તો આપણને વધારે આ ટૉપિક છે એનું અન્ડરસ્ટેન્ડિંગ છે એનો ખ્યાલ આવશે. જો મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો મૂકેલા છે. એ પૈકી એક પ્રશ્ન છે, ઇશ્ચેરિશિયા કોલીમાં લેક એપેરોનને કોણ પ્રેરિત કરે છે? આપણે હમણાં તે વાત કરી લેક એપેરોન અને ટ્રિપ્ટોફેન એપેરોનની. તો આપણને 4 ઓપ્શન આપે છે, લેક્ટોઝ, પ્રમોટર જનીન, બીટા ગેલેક્ટોસાઇડેજ અથવા તો ઇન્ડ્યુસર એટલે કે પ્રેરક જનીન. તો ઇશ્ચેરિશિયા કોલીમાં લેક એપેરોનને લેક્ટોઝ છે પ્રેરણ આપે છે, એટલે જ તે એને કહેવાય છે ઇન્ડ્યુસર લેક એપેરોન અથવા પ્રેરક પ્રકારનો લેક એપેરોન. લેક એપેરોન નકારાત્મક પ્રકારનો છે અને પ્રેરક પ્રકારનો છે. તો એનો મિત્ર એવો થાય કે જે ટ્રિપ્ટોફેન એપેરોન છે એ હકારાત્મક પ્રકારનો છે અને પ્રેરકનું ઉલટું થાય રિપ્રેસર એટલે કે નિગ્રાહક પ્રકારનો છે. તો લેક એપેરોન પ્રેરક પ્રકારનો છે, જ્યારે ટ્રિપ્ટોફેન એપેરોન છે એ નિગ્રાહક પ્રકારનો છે. લેક એપેરોન છે એ નકારાત્મક પ્રકારનો છે અને ટ્રિપ્ટોફેન એપેરોન છે એ હકારાત્મક પ્રકારનો જોવા મળે છે. પછી એક પ્રશ્ન છે, આ આપણને પ્રશ્ન પૂછાયો 1994માં. હવે બીજો પ્રશ્ન છે, જો કોઈ એક જનીન 50 એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલાના જનીન સંકેતો ધરાવે છે, એક ડીએનએની અંદર 50 ટ્રિપ્લેટ કોડન્સ છે, તેમાં જો 25મો સંકેતનો મતલબ 1 થી 24 આ તરફ છે અને 26 થી 50 એટલે કે બાકીના 24 સંકેત આ તરફ છે, તો એમાં 25મો સંકેત છે એ એકચ્યુઅલી હોવો જોઈએ UAU, એને બદલે તેમાં વિકૃતિ થાય છે એ ડીએનએ ટુકડામાં અને એ થઈ જાય છે UAUની જગ્યાએ UAA. એક સંકેત છે ફેરફાર થાય છે. તો થશે શું? તો આપણને આવા 4 ઓપ્શન આપેલા છે કે 49 એમિનો એસિડની શૃંખલા બનશે. પહેલી નજરે આપણને લાગે બરાબર છે, કારણ કે એક સંકેત વિકૃતિ પામે તો બાકીના જે 50 પૈકીના 49 સંકેતો છે એનાથી 49 એસિડની શૃંખલા છે એ બનશે, પણ એ શક્ય નહીં બને, એ ઓપ્શન ખોટો છે. બીજું 25 એમિનો એસિડ શૃંખલા બનશે, કારણ કે 25મો સંકેત બદલાઈ જાય તો ત્યાં આવી એસિડનું જે સંશ્લેષણનું કામ ઝટકી જશે, પણ એ પણ ઓપ્શન ખોટો છે, કારણ કે 25મો સંકેત વિકૃતિ પામે તો એને લગતો કોઈ એસિડ છે ત્યાં આવશે નહીં અથવા જોઈએ એસિડ છે ત્યાં આવશે નહીં. પછી છે 24 એમિનો એસિડની શૃંખલા બનશે અને 24 તથા 25 એમિનો એસિડની 2 શૃંખલા બનશે, કારણ કે 25મો સંકેત છે એમાં પ્રશ્ન છે તો આગળ 1 થી 24ની એક શૃંખલા બને અને 26 થી 50ની બીજા 25 એસિડની શૃંખલા બને. મિત્રો આપણને લાગે કે આ ઓપ્શન થોડો સાચો વધારે લાગે છે, પણ એ પણ સાચો નથી. ઓપ્શન છે જવાબ સાચો એ સી આવશે કે 24 એમિનો એસિડની એક શૃંખલા બનશે. એનું કારણ શું કે UAA સંકેત છે ને એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અર્થહીન સંકેત છે, ટર્મિનેશન કોડન છે. આપણે હમણાં જ પેલા ટેબલમાં જોયું કે કુલ 3 સંકેતો છે, UAA,
UAG અને UGA એ પૈકીનો આ અર્થહીન સંકેત છે UAA. એનો મતલબ એવો થાય UAA સંકેત આવે તો ત્યાં પ્રોટીન નિર્માણની ક્રિયા પૂરી થઈ જાય, એટલે 1 થી 24 શરૂઆતના સંકેતો છે એને અનુરૂપ 24 એસિડની શૃંખલા બને. હવે 25 સંકેત તો અર્થહીન છે, એટલે 24ની એસિડની શૃંખલા બની અને ત્યાં એનું કામ પૂરું થાય. પણ બાકીના સંકેતો હવે એમને પડેલા છે. એનું કારણ શું કે ત્યારબાદ હવે 26મા સંકેતમાં સંકેત હોવો જોઈએ AUG. તો એ સંકેત તો પ્રારંભક સંકેત તો પહેલાં હોય. 26મો સંકેત ક્યાંથી AUG પ્રકારનો, એટલે કે આરંભક સંકેત હોય. તો જો 26મો સંકેત પ્રારંભ સંકેત ઇનિશિએશન કોડોન જો ના હોય તો આગળનું સંશ્લેષણ છે એ અટકી જશે. એટલે બાકીના જે 25 પછીના 26 થી 50 સંકેતો છે એ એમને એમ પડ્યા રહેશે. એટલે આ ઓપ્શન એના માટે પ્રોપર કહેવાય કે 24 એસિડની એક શૃંખલા છે એ બનશે. બાકીના બધા સંકેતો છે અર્થ વગરના એમને એમ પડ્યા રહેશે. ત્યાર પછી એક પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કઈ પેલિન્ડ્રોમિક સિક્વન્સ રિસ્ટ્રિક્શન ઉત્પ્રેરક દ્વારા સહેલાઈથી કપાઈ જશે? એ 2010નો પ્રશ્ન છે. હવે આપણને પહેલું તો ખ્યાલ હોવો જોઈએ કે પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે શું. તો જેમ આપણે નાના હોય તો સાંભળ્યું હોય કે લીમલી ગામે ગાડી મળી, આપણે એનું ઉલટું કરીએ તો પણ એવું જ થાય, લીમલી ગામે ગાડી મળી. તો એ સેમ એઝ અહીંયા પણ જે સિક્વન્સ એટલે કે ક્રમ DNAમાં ઉલટેથી વાંચીએ તો પણ એનો એ જ ક્રમ રહે, તો એવી સિક્વન્સને કહેવાય પેલિન્ડ્રોમિક સિક્વન્સ. પરંતુ મિત્રો ખાસ યાદ રાખો કે એ સિક્વન્સ સામે આવી જોઈએ. અહીંયા આપણને તમે ધ્યાનથી જુઓ સંકેતોની અંદર તો કોઈક સંકેત એવો લાગશે કે આપણને પેલિન્ડ્રોમિક હોય એવું લાગે, પણ એને સંકેતમાં પેલિન્ડ્રોમિઝમ નહીં હોવું જોઈએ. જેમ કે આપ ધ્યાનથી અહીં જુઓ કે CGTTCG અને ઉલટું કરો તો આપણને સરખા જેવું લાગે. અહીંયા પણ ATGGTA ઉલટું પણ છે ATGGTA. તો એકચ્યુઅલી આ પેલિન્ડ્રોમિક સિક્વન્સ ના કહેવાય, કારણ કે આના જ શૃંખલામાં ઉલટું વાંચે તો આપણને સરખું લાગે છે, પણ આવી નવી ઉલટી શૃંખલા સામે આવી જોઈએ. એટલે આ ઓપ્શન છે એ પેલિન્ડ્રોમિક સિક્વન્સનો નથી. એની સામે તમે C સંકેતમાં ધ્યાનથી જુઓ, એ આપણને સાચો જવાબ તરીકે આપેલો છે. એમાં GAATTC આપણે એને ઉલટું કરીએ તો GAATTC. આ C, આ T, આ બીજો T, A અને G. આનું આખું ઉલટું કરીએ આપણે તો આ સિક્વન્સ મળે. કારણ કે જે સિક્વન્સ છે ને એને રીડ કરવાનું કામ હંમેશા 5' થી 3' તરફ જ થાય. 5' end to 3' end. એટલે આ શૃંખલા આમ હોય તો આ આમ જ હોય, કારણ કે DNAમાં એક શૃંખલા ઉલટી હોય, એક શૃંખલા સુલટી હોય. તો સુલટીમાં માનો કે 5 to 3 આમ વંચાય તો આમાં આમ જ વંચાવવું જોઈએ. એટલે અહીંયા જે આપણને આમથી આમ વાંચતા સરખું લાગે છે પણ એ પેલિન્ડ્રોમિક ના કહેવાય, કારણ કે 5 to 3 એ છે પણ ઉલટું આમ તમે જોવા એવું લાગે આપણને, પણ કદી પણ જે રીડિંગ છે ને ઉલટું થઈ શકતું નથી. 3 to 5 નહીં થાય. એટલા માટે આને પેલિન્ડ્રોમિક સિન્ડ્રોમ ના કહેવાય. અહીંયા જે આ C છે પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે કહેવાય. તો પેલિન્ડ્રોમિક ક્રમ એટલે એક કુંતલ પર 5 to 3 પ્રાઇમરમાં જે ક્રમ બેઇઝનો છે તેનો ઉલટો ક્રમ સામેના કુંતલ પર હોય તો જ એને, જે આપણને ઓપ્શન Cમાં જોવા મળે છે, તો તેને પેલિન્ડ્રોમિક સિક્વન્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ જ રીતે બીજો પ્રશ્ન છે એ પ્રકારનો 2007માં પૂછાયેલો, એક જનીન એક ઉત્સેચક આ સિદ્ધાંત કયા સજીવ પરના પ્રયોગથી તારવામાં આવેલો હતો? મિત્રો કદાચ તમને આ માહિતી છે એ આપણા સ્ટેટ બોર્ડના કોર્સમાંથી પ્રયોગની માહિતી, પણ CBSEમાં એ આપેલું છે. જે બે સાયન્ટિસ્ટ છે, એકનું નામ છે બિડલ અને બીજાનું ટાટમ, એમણે એક ફૂગ છે ન્યુરોસ્પોરા ક્રાસા, એની પર પ્રયોગ કરીને શોધી કાઢ્યું છે કે હંમેશા એક જનીન છે એક ઉત્સેચકને ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો આ એક જનીન એક ઉત્સેચક, જેમ એક ચાવીથી એક તાળું ખુલે એમ કોઈ ચોક્કસ જનીનથી કોઈ ચોક્કસ ઉત્સેચકનું ઉત્પાદન થાય. એ સિદ્ધાંત આ ન્યુરોસ્પોરા ક્રાસા નામની ફૂગ ઉપર બિડલ અને ટાટામે પ્રયોગ કરીને શોધી કાઢેલું. તો અહીંયા એ રીતે ઓપ્શન જવાબ આવશે, સાચો ઓપ્શન જવાબ આવશે ન્યુરોસ્પોરા ક્રાસા. પરંતુ પછીથી એ સિદ્ધાંતમાં થોડો સુધારો કરવામાં આવ્યો અને એક જનીન એક પોલીપેપ્ટાઇડનો સિદ્ધાંત તારવામાં આવ્યો. એનું કારણ શું કે પછીથી એવું શોધાયું કે જે ઉત્સેચક છે એ ઉત્સેચકની અંદર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા નથી હોતી, ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભેગી મળીને ઉત્સેચક બને છે.
જેમ કે આપણે અગાઉ શીખ્યા છીએ મિત્રો કે જે હિમોગ્લોબિન છે એમાં પોલીપેપ્ટાઇડની 4 શૃંખલા હોય છે, 2 આલ્ફા અને 2 બીટા. તો એ 2 આલ્ફા 2 બીટા પ્રકારની 4 શૃંખલા ઉત્પન્ન કરનાર જનીનો અલગ અલગ પ્રકારના હોય છે. એનો મતલબ કે એક જનીન છે એ એક પોલીપેપ્ટાઇડ શૃંખલાને ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. પરંતુ અહીંયા આપણને આપેલા પ્રશ્નો આ રીતે એ નિરોધ ક્રાસા આવશે અને શોધનાર સાયન્ટિસ્ટ છે બીડલ અને ટાટમ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે, એ છે કોષ કેન્દ્ર રસમાંથી RNA પોલિમરેઝ 3 દૂર કરવાથી કોનું સંશ્લેષણ બંધ થશે? આ પ્રશ્ન 2012માં પૂછાયેલો છે. મિત્રો આ માહિતી પણ આપણી બુકમાં નથી, એટલે આપણે એવો ટોપિક જ લઈએ છીએ, એવા પ્રશ્નો લઈએ જેમાંથી આપણને કંઈ નવું શીખવા મળે. તો અહીંયા જે RNA પોલિમરેઝ છે એ 3 પ્રકારના હોય, એની આપણે સમજૂતીમાં વિગત લખેલી છે. RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2, RNA પોલિમરેઝ 3. એકચ્યુઅલી DNA પોલિમરેઝ પણ 3 પ્રકારના હોય, DNA પોલિમરેઝ 1, 2 અને 3. અહીંયા આપણે વાત કરી RNA પોલિમરેઝની, તો RNA પોલિમરેઝ 1 છે એ rRNAનું નિર્માણ કરે છે. એવી રીતે પોલિમરેઝ 2 છે એ mRNA બનાવે, રિબોઝોમલ RNA, મેસેન્જર RNA. એ જ રીતે જે 3 છે બનાવે tRNA. તો હવે તરત આપણને પ્રશ્નનો જવાબ છે મળી જશે કે RNA પોલિમરેઝ 3 દૂર કરીએ તો કોનું નિર્માણ છે એ અટકશે? તો 3 જવાબદાર છે tRNAને ઉત્પન્ન કરવા માટે. તો જવાબ આવશે tRNAનું ઉત્પાદન બંધ થશે, જવાબ છે એ આવશે. યાદ રાખવાનું મિત્રો, 1, 2, 3 મતલબ RMT. 1, 2, 3 પોલિમરેઝના ક્રમ એ ઉત્પન્ન કરે RMT પ્રકારના RNAને. ત્યાર પછી પ્રશ્ન છે, જો DNAમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ ATCTG હોય તો તેના પૂરક RNAમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હોઈ શકે છે? 2012માં પૂછેલો પ્રશ્ન છે. આમ તો તમને મિત્રો આવડી જાય એવું છે કે A સામે U જોડાય, T સામે A જોડાય, C સામે G, T સામે N, G સામે C. એનો મતલબ કે અહીંયા જવાબમાં ઓપ્શન બી આવશે, સાચો ઓપ્શન. પરંતુ આપણે એનો જવાબ છે એ અત્યારે ભલે કાઢી શકીએ એવો સહેલો પ્રશ્ન લાગે છે, પણ એનું આટલું બધું મેનિપ્યુલેશન એટલે કે ફેરફાર કરીને પૂછી શકાય એ મેં તમને સમજીને બતાવેલું છે. કે DNAમાં સંકેતો માનો કે ATCG હોય તો એની સામે એની બના જે mRNA છે એમાં A સામે U, T સામે A, C સામે G, G સામે C જોડાય. mRNA જોડે જોડાયમાં છે tRNA, તો એમાં U સામે A સામે U, G સામે C, C સામે G. અને tRNA જો જોડાય હંમેશા એને અનુરૂપ કે સંલગ્ન એવું એમિનો એસિડ, તો એનો સંકેત હોવો જોઈએ U સામે A, C સામે G, G સામે C. એનો મતલબ કે જે સંકેત mRNA પર હોય એ જ સંકેત એમિનો એસિડના હોઈ શકે છે. UAGC, UAGC આ 2 સંકેત સરખા હોય છે. એટલે આપણને અહીંયા પ્રશ્નમાં તો અત્યારે આપણને આપે DNA અનુરૂપ mRNAમાં કઈ પ્રકારના સંકેતો હોય, એનો પૂરકનો મતલબ થાય mRNA. અને કોઈ વાર આપણને એવું કહે કે DNAમાં સંકેત હોય તો tRNAમાં કયો સંકેત હોય, તો આપણે આ એક સિક્વન્સ છે સ્કીપ કરી સીધું આ વિચારવાનું. અને આપણને એવું પૂછાય કે DNAમાં આ સંકેતો હોય તો સામે એમિનો એસિડમાં કયા સંકેતો હોય, તો આપણે આ 2 કોલમ સ્કીપ કરી સીધું આપણે આ વિચારવાનું રહે. એટલે જો તમે આટલું આ યાદ રાખો તો આપણને સિક્વન્સને લગતો કોઈ પણ પ્રશ્ન છે એને સોલ્વ કરવામાં વાંધો આવશે નહીં. ઘણી વાર આપણને એવું પૂછાય છે કે જે આપણી બુકમાં આપણે વાંચવામાં ન આવ્યું તો આપણે તો અટકી જઈએ. માહિતી બહુ સામાન્ય કે સાધારણ હોય, પરંતુ આપણને ધ્યાનમાં જ ન હોય એટલે આપણને પ્રોબ્લેમ બહુ કોમ્પ્લિકેટેડ લાગે ને એવું લાગે કે આપણને નહીં આવડે, પણ એ હોતું નથી. જ્યારે DNAમાંથી ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંક થઈને mRNA બને તો એ mRNA એક તો નેકેડ નથી હોતું, એટલે કે ખુલ્લા છેડાવાળું નથી હોતું. એની 2 બાજુ કેપિંગ થાય છે, 2 બાજુ કેટલાક ટુકડાઓ લાગે છે ન્યુક્લિયોટાઇડ્સના, જેને કહેવાય છે કેપિંગ. અને કેપિંગ આ mRNAને સાચવી રાખે છે, એની વચ્ચેની સિક્વન્સ જે કાર્યકારી હોય એ સાચવી રાખે છે. થોડીક આપણે એની વિગત જોઈએ જે આપણી બુકમાં મળતી નથી. તો અહીંયા આપણે છેલ્લી વાત જોઈને આપણે આજનું કામ પૂરું કરીએ. ધ્યાનથી સ્ક્રીન પર જુઓ તો અહીંયા જે DNA આપેલું છે એ DNAની અંદર જેટલા પણ ટુકડાઓ છે કામના નથી હોતા. કેટલાક ટુકડાઓ છે એને એક્ઝોન કહેવાય. એક્ઝોનનો મતલબ જે કામ કરે એને કોડિંગ જીન્સ કહેવાય. અને વચમાં જે આપણને વ્હાઇટ પોર્શન બતાવે છે લીલા સિવાયનો એને કહેવાય ઇન્ટ્રોન્સ. ઇન્ટ્રોન્સનો મતલબ જે નોન કોડિંગ જીન છે એનું કામ કોઈ પણ પ્રકારનું હોતું નથી. તો આવી પ્રકારના જનીન દ્વારા જ્યારે mRNA કોપી કરે તો mRNA પણ કાર્યકારી mRNA બને અને બિન કાર્યકારી mRNA બને. એમાં જે વ્હાઇટ પોર્શન છે આ mRNAમાં એને કહેવાય ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ.
તેમ વચ્ચેનો જે ભાગ છે એ નહીં કામનો છે. હવે એકચ્યુઅલી નહીં કામનો ભાગ છે દૂર થવો જોઈએ, અને એની પહેલાં મેં હમણાં કીધું એમ એના બંને છેડાને પ્રોટેક્ટ કરવા માટે એની ઉપર કેપિંગ થાય. તો કેપિંગમાં અહીંયા લાગે છે AMG. AMGનો મતલબ થાય મિથાઇલેટેડ ગ્લુકોઝેમાઇન અથવા તો મિથાઇલ ગ્વાનોસાઇન. મિથાઇલ ગ્વાનોસાઇનનો મતલબ MG. અને આ તરફ બીજી કેપિંગ લાગે, કેટલાક એડિનોસાઇન લાગે, એટલે કે પોલિમર ઓફ એડિનોસાઇન. તો આવી રીતે MG, મિથાઇલ ગ્વાનોસાઇન અને એડેનીની કેટલીક રિપીટેડ શૃંખલા, એ બેયને કેપિંગ કહેવાય. અને જ્યારે એનું કેપિંગ ચાલુ હોય ને ત્યારે મીનવાઇલ જે આ વચ્ચેના ભાગો છે એ આવી રીતે લૂપ થઈને નીકળી જશે. તો એ જે નહીં કામનું mRNA છે, જે લીલું કામનું mRNA છે, એ બે જોડે છે, માટે આને કહેવાય હિટ્રોજીનસ RNA અથવા તો વિષમ RNA. પહેલું ઉત્પન્ન થઈને કહેવાય પ્રી mRNA, વચ્ચેનાને કહેવાય હિટ્રોજીનસ અથવા વિષમ mRNA. અને પછીથી જે નહીં કામના ભાગો છે ઇન્ટ્રોન્સ, એ લૂપ થઈ કડી વળીને દૂર થઈ જાય, અને પછી એક્ઝેક્ટ જે નાનું એની લંબાઈ થોડી આ ભાગ દૂર થાય એટલે ઘટી જાય. તો જે બને હવે એને કહેવાય મેચ્યોર, એટલે કે પુખ્ત, એટલે કે 100% કામનું એવું mRNA. આ કેપિંગ છે એ જ્યાં સુધી આનું ટ્રાન્સલેશન નહીં થાય ત્યાં સુધી એને પ્રોટેક્શન છે પૂરું પાડશે. તો આ રીતે મિત્રો આપણને કદાચ એવું પૂછવામાં આવે કે mRNA પર શેનું કેપિંગ જોવા મળે છે, કેટલી બાજુ કેપિંગ જોવા મળે છે, શા માટે કેપિંગ જોવા મળે, કેપિંગ કોણ કરે છે, ક્યાં સુધી રહેવાનું છે, થોડી આપણે એની વાત જોઈ તો આપણને એનો પણ ખ્યાલ આવે. ફરી એકવાર આપણે સમરી જોઈએ મિત્રો કે આજે આપણે જનીન દ્રવ્યની વાત કરી, જેમાં એક સાયન્ટિસ્ટનો પ્રયોગ જે આપણે શીખ્યા નથી એ હર્ષ અને માર્થા ચેઇઝનો જોયો, જેમણે આઇસોટોપ ફોસ્ફરસ અને સલ્ફરનો ઉપયોગ કરી અને સાબિત કર્યું કે બેક્ટેરિયોફાજ દ્વારા હંમેશા જે DNA છે એ પરાંતરણ પામે છે. એ ગ્રિફિથનો પ્રયોગ છે એ રૂપાંતરણનો છે, આમનો પ્રયોગ છે એ પરાંતરણ એટલે કે ટ્રાન્સડક્શનનો પ્રયોગ છે. ત્યાર પછી જનીન સંકેતમાં આપણે ક્રિક નામના સાયન્ટિસ્ટનો પ્રયોગ જોયો, વોબલ હાઇપોથેસિસ. અને છેલ્લે આપણે વાત કરી જનીન અભિવ્યક્તિ નિયમનની, એમાં પણ આપણે સંકેત જોયો, સિદ્ધાંત જોયો, એનું નામ હતું ટ્રિપ્ટોફાન લેક ઓપેરોન. અને કેટલાક પ્રશ્નો જોયા. આશા રાખું તમને થોડી સમજણ પડી હશે. કંઈ પણ તમને કહી લાગે તો આપ આપના શિક્ષકોનો સંપર્ક કરશો. નમસ્તે, ફરી મળીશું.